ભાઈ હાવજ અમને હેડ્યા કે સિંહણે હેડ્યા, પણ ભાઈ છે ને એને તમે શાળા કરો ને તો તમને હેરાન કરાવે છે, બાકી તમને બતાવી નહીં, એ વસ્તુ પાકી છે. એટલે તમારે સમયને ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મારા મામા દીકરાની લીલનું કામ પૂરી તરહથી પૂર્ણ થયું છે અને જો એનો સામાન છે એ અત્યારે અમે નદીએ પધરાવા જઈશું. કઈ નદી છે, કઈ જગ્યા ઉપર જઈશું, વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને આખે પૂરેપૂરું. આમાં મને આનું નામ નથી આવડતું ભાઈ, પહેલી વાત તો એનું નામ મને નથી આવડતું, એટલે આનું નામ તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ જે ભાઈ જે અમારા લીલ પવણાવી ને એ ભાઈ મારી કરતા આમ તો લગભગ નાનો હશે મારી કરતા, પણ એ જે ભાઈ ઓફ થઈ ગયો ને એને મારા અંદાજે 18 થી 20 વર્ષ આસપાસની આપણે રેન્જ મારી પાક્કું છે, મને યાદ નથી, જેવું તેવું મને સાંભળે છે. મારાથી નાનો હતો અને અત્યારે જો એની લીલનું કામ પૂરા તરહથી કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે હવે જો એનું સામાન છે કે હવે નદીએ પધરાવા જઈએ છીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ત્યાં જઈને તમને પાછો મળું. જો અમારે જે જગ્યા ઉપર જવાનું છે ને ત્યાં ઈકો નથી હાલે એમ, મોટી ગાડી હાલે એમ નથી. એટલે જો આમાં મામા છોકરાની ગાડી છે, 2 વ્હીલર. અત્યારે હું મારા મામા છોકરો બે જાય છે, બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બહુ મજા આવશે. આમાં પાછો જે રોડ છે ને, આ રોડ જોઈને તમને એમ લાગતું છે કે રોડ તો ભાઈ ખોટું બોલે છે, રોડ તો કમ્પ્લીટ હાલે એમ જ છે, પણ આમાં એવું છે કે થોડાક લગીને જ રોડ છે. પછી જે જગ્યા પર અમારે જવાનું છે ને ત્યાં 2 વ્હીલર ને અમારે વચ્ચે મૂકવી પડે એમ છે, 2 વ્હીલર ત્યાં નહીં હાલે, એટલે 2 વ્હીલર લીધી છે. તો જો હવે જાય છે અમે. તો ચાલો મિત્રો, જો આપણે જ્યાં જવાનું હતું એ આવી ગઈ છે નદી. જો આ નદી જે છે, બરોબર છે, તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો કે આ કયા ગામની નદી છે. અને જો જબરદસ્ત વ્યૂ છે અત્યારે. હવે આપણે જવાનું છે અંદર. મારા ભાઈ છે નાનો, મારા મામાનો દીકરો, એની લીલ કમ્પ્લીટ થઈ ગઈ, એનો સામાન જે છે એને જલપરવા દેવાનો છે. જલપરવા આપવાનો છે ને ભાઈ વિજયભાઈ? તો જો અત્યારે આ શેત્રુજી નદી છે, તમે જોઈ રહ્યો છો, જબરદસ્ત વ્યૂ છે અત્યારે. અને જો અત્યારે નદીમાં અમે આવી ગયા છીએ અને હવે જો જાય છે ઉતરાયણ છે. જબરું શરીર મૂકેલી ભાઈ, જબરું શરીર. તકલીફ પડે આમ તો પછી હાઈટ એટલી છે, 65 ફૂટ હાઈટ છે. અત્યારે નદી આવી ગયા છે, સામે પાણી કેવું જાય છે. તો ભાઈ મારો તો ઈ કેવું છે કે ભાઈ ભગવાન અમારા નિલેશભાઈના આત્માને શાંતિ આપે, સૌનું ધ્યાન રાખે. અત્યારે જો એ હયાત હોત ને તો અત્યારે લગભગ એ મારી કરતા આમ જબરદસ્ત હતો બોડીમાં. હું તો ગતુડીયો છું, એ તો હાઈટમાં એવો હતા પહાડી. તો આપણા સુખભાઈ અત્યારે જો ઓલું કરે છે ને જો માતાજીની મૂર્તિ છે. હાલો શું કામ પધરાઈ ગયું. પેલા તો ભાઈ આપણે ચપ્પલ કાઢી નાખીએ. હવે આમાં તો જો આપણને પધરાવાનું કીધું, બરોબર, આનું ઓલું પ્રમાણે તો આપણને કઈ એટલું બધું ખ્યાલ નથી આનો. માણસ તૂટી જાય, મારી લખેલી 2 લાઈન હતી, ગયા પાછળ જવાતું નથી, એ વાત હાવ સાચી, પણ પછી હકે રહેવાતોય નથી. તો જેના પડખામાંથી વયા ગયા હોય એને ખબર હોય કે એ પીડા ભીતરમાં કેટલી થાય. આમ ઠેલ્યું નાખું તો હાલે કા. જગત જેદી મન કારો દે ઓલા હોગા કરે રાય હાય. જગત જેદી કારો દે ઓલા વાલા કરે ના બાવડું જાલી મન કોળ ને લેતી.
આ શેત્રુંજી નદી છે. આ જનાવરની એટલી બીક હોય હો. આમાં તમારે ટાણું થાય એટલે હરી જવું પડે ને કરે યાર. આ જે નદી છે ને આમાં ક્યારેક તમે જો ટાઈમ આવી ગયા હોય તો તમને જનાવર ભેગું થાય એટલે આપણે તે સમયને ધ્યાનમાં રાખીને સમયની મર્યાદા રાખીને અહીંથી નીકળી જવું પડે. કારણ કે હાથે કરીને પછી કઈ ઓલું વસ્તુ ન કરે. એટલે જો હજી તો દી છે એટલે હવે આપણે અહીંથી રવાના થઈ. કારણ કે અહીંયા જનાવરની છે બીક. પછી આપણે એના ઓલામાં આવીને ચાલુ છે ને એના ઓલામાં આવીને પછી આપણે કેવું કે ભાઈ હાવ જ અમને હેડ્યા કે સિંહણે હેડ્યા. પણ ભાઈ છે ને એને તમે શાળા કરો ને તો જ તમને હેરાન કરાવે છે, બાકી તમને બતાવે નહીં. એ વસ્તુ પાકી છે. એટલે તમારે સમયને મર્યાદામાં રાખીને એની હદ હોય એમાં તમારે બહાર નીકળી જવું જોઈએ. પછી તમે હાવ અમથી એના શાળા કરો તો ભાઈ તો કોઈ પણ વસ્તુ છે એ આપણે ઓલું કરવાનું છે. તો જો ભાઈ અત્યારે મારે જે નિલેશભાઈનું જે સામાન હતો નામ મને નથી આવડતું એટલે જો ને પધરાવી દીધું છે. સામાન પધરાવી દીધું. શેત્રુંજી નદીની અંદર પધરાવ્યો છે સામાન. એને પૂંજાપો કહેવાય એ મને ખ્યાલ છે. અને જો આને જો અહીંયા પહોંચ દેવા મળ્યું. હે બોલવાનું નહીં, મેં મૌન વ્રત લઈ લીધું આજ તો. કઈ રીતનું મૌન વ્રત લીધું? નમો નારાયણ. શું કહે નિલેશ તારી કરતા મોટો કે નાનો? મોટો જો ને ભાઈ. આની કરતા મોટો નહીં નાનો હશે. મોટો. તારી કરતા મોટો તો અત્યારે હોત તો એ તમારી કરતા ક્યાંય એમ ઓલો હોય. નીકો તો મોટો જ હોય ને. ઘણા વર્ષ થઈ ગયા કેમ એને. તો જો ભાઈ હવે સમયને ધ્યાનમાં રાખીને હવે આપણે જઈએ. કારણ કે મોડું થઈ ગયું છે ઓલરેડી. વ્યાસને હાથમાં પેલા નીકળી જઈને હજી પાછું મોટા ભમોદરાથી મારા ગામ જવાનું છે ગારિયાધાર. લીલનું કામ તો સંપૂર્ણ થઈ ગયું છે. અને જો iPhone 16 Pro Max લેવો છે આપણે. તો તમારે શું કેવું છે બધાનું? કારણ કે ગણતરી તો છે આની સ્ટોરેજ મારે થોડીક તકલીફ પડે છે. વિચાર તો છે એટલે આપણે લેવાનો છે. અને હવે જો હવે જાય તો કેમ રહી, કારણ કે થઈ ગયું છે મોડું. આપણે જઈ ઘરે હવે.